હેલો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે જોયું તો ન્યુલિયનનો અષ્ટકનો નિયમ, બરાબર. હવે ચેપ્ટર 3માં આપણે સ્ટાર્ટ કરી દીધું, તેમાં થોડું ઘણું જણાવ્યું. હવે કાલનામાં જેને બી કાલનો વિડીયો બાકી હોય જોઈ લેજો, તો તમને આજના વિડીયોમાં ખબર પડશે. હવે આજે આપણે ચલાવીશું મેન્ડેલિફનો આવર્ત નિયમ, બરાબર. મેન્ડેલિફનો આવર્ત નિયમ જો એની અંદર તત્વોના ગુણધર્મોમાં તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે, બરાબર. બીજું, તેમને તત્વોને આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવ્યા. જો હવે આ તત્વો છે, બરાબર. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, બરાબર. આ તત્વો છે, એને આડી હરોળમાં અને ઊભા સ્તંભમાં ગોઠવ્યા, આવી રીતના, બરાબર. આડી હરોળ છે, આ ઊભા સ્તંભ ગોઠવ્યા, બરાબર. તત્વોને આવી રીતના કહેવા માંગે છે, જેથી સમાન ગુણધર્મોવાળા તત્વો એક ઊભા સ્તંભમાં કે સમૂહમાં ગોઠવ્યા, બરાબર. હવે સમાન જેના બી ગુણ સમાન હશે ને એ બધાને આમ ઊભા કોલમમાં ગોઠવ્યા, બરાબર. આ રીતના ઊભા કોલમમાં ગોઠવ્યા. સમૂહ આવી રીતના એક હશે, કાં તો 1 2 હશે, કાં તો 3 4, આવી રીતના ઊભા સમૂહમાં ગોઠવ્યા, બરાબર. હવે બીજું, તેમને તત્વોના ગુણધર્મોના આધાર માન્યા હતા. જો હવે જે ગુણધર્મ ખરો ને એને એનો આધાર માન્યો હતો. આધાર તરીકે શું લીધું છે આની અંદર? તો ગુણધર્મો. આને કોષ્ટક શાના પરથી બનાવ્યું? તો એના ગુણધર્મોના આધારે કોષ્ટક બનાવી, બરાબર. મેઇન આધાર એનો શું હતો? ગુણધર્મો, કે જેના ગુણધર્મો સરખા હોય એને ઊભી કોલમમાં ગોઠવ્યા, એટલે કે સમૂહમાં ગોઠવ્યા, બરાબર. એટલે એનો મેઇન આધાર શું હતો? ગુણધર્મો જેના સરખા હોય એના પરથી એને કોષ્ટક બનાવ્યું, બરાબર. હવે જો આગળ, તેમને જ્યારે આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કર્યું ત્યારે ગેલિયમ અને જર્મેનિયમ તત્વો શોધાયા ન હતા, બરાબર. જ્યારે તેમને આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કર્યું, એટલે કે આમ જાહેર પાડ્યું, ત્યારે ગેલિયમ અને જર્મેનિયમ તત્વો, બે તત્વો હાજર હતા નહોતા, એટલે શોધાયા નહોતા. તેમને એલ્યુમિનિયમ નીચે સિલિકોનની નીચે જગ્યા રાખી હતી. તેમને એલ્યુમિનિયમની નીચે સિલિકોનની નીચે જગ્યા રાખી હતી. એલ્યુમિનિયમની નીચે અને સિલિકોનની નીચે જગ્યા રાખી હતી. એલ્યુમિનિયમ ખરો એની નીચે બી જગ્યા રાખેલી અને સિલિકોનની નીચે બી જગ્યા રાખી. હવે આગળ આપણે જોઈશું, આ હતો શેનો નિયમ હતો? મેન્ડેલિફનો આવર્ત નિયમ કોષ્ટકવાળો, બરાબર. જે બી એ બી ફેલ થયો, આગળ કામ લાગ્યો નહીં, કેમ કે ગુણધર્મો પર આધાર હતો એટલે કામ લાગ્યો નહીં. હવે આધુનિક આવર્ત નિયમ.
બરાબર. આજે આપણે જાણીશું આધુનિક આવર્ત નિયમ વિશે. મોરાલા નામનો વૈજ્ઞાનિક ખરો ને, મોરાલ નામનો, તો એને દર્શાવ્યું કે તત્વના પરમાણ્વીય ભાર કરતાં પરમાણ્વીય ક્રમાંક મૂળભૂત ગુણધર્મ છે. હવે એને ગુણધર્મો ના લીધા, પણ શું લીધું? ક્રમાંક લીધા. હવે એને પરમાણ્વીય ભાર ના લીધો કે પરમાણ્વીય ભાર તો કંઈ કામનો જ નથી, એનું કંઈ કામ નથી, પણ શું લીધો? પરમાણ્વીય ક્રમાંક. એના પરથી એને કોષ્ટક બનાવ્યું. એને એમ લાગ્યું કે પરમાણ્વીય ભાર કંઈ કામનો નથી, એ કંઈ કામ જ નથી આનું. તો હવે એને લીધું પરમાણ્વીય ક્રમાંક, એના પરથી એને કોઠો બનાવ્યો. એને આપણે ગુણધર્મ તરીકે મેઇન તરીકે લીધું, બરાબર, કે એના પરથી કોષ્ટક બનશે. તો મોરાલે એ દર્શાવ્યું કે તત્વના પરમાણ્વીય ભાર કરતાં પરમાણ્વીય ક્રમાંક મૂળભૂત ગુણધર્મ છે. બરાબર. ભાર કરતાં એને ક્રમાંક મૂળભૂત ગુણધર્મ તરીકે લીધો. હવે આના આધારે મેન્ડેલીવના આવર્ત નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે, જેને આધુનિક આવર્ત નિયમ કહે છે. જોઈ આના આધારે મેન્ડેલીવના આવર્ત નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે, જેને આધુનિક નિયમ કહે છે. બરાબર. હવે એને સુધારો કર્યો અને આવર્ત નિયમ નવો બનાવ્યો. તેને શું કહેવાય? આવર્ત નિયમ. નિયમ મુજબ તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંક આવર્તનીય વિધેયો છે. બરાબર. મેઇન તરીકે શું લીધું? પરમાણ્વીય ક્રમાંક. હવે મોરાલીએ દર્શાવ્યું કે પરમાણ્વીય ક્રમાંક જરૂરી છે, એના પરથી કોષ્ટક બને. પેલું કેન્સલ કર્યું ના, એના પરથી એને કોષ્ટક શોધ્યું. હવે જો હજી એક મુદ્દો રહ્યો છે કે આવર્તનીય શું છે? આવર્ત નિયમ એટલે કે કોષ્ટકવાળું તત્વોની ઇલેક્ટ્રોનીય રચના પર આધાર રાખે છે. આવર્ત નિયમ ખરો ને જે શોધ્યો, હવે એ તત્વોની ઇલેક્ટ્રોનીય રચના ખરો ને એના પર આધાર રાખે છે. બરાબર. હવે આગળ આપણે જોઈશું આધુનિક આવર્ત કોષ્ટકનું સ્વરૂપ. આધુનિક આવર્ત કોષ્ટકનું સ્વરૂપ જોઈએ. હવે એનું કે આવર્ત કોષ્ટકમાં આડી હરોળની આવર્ત કહેવાય. આવર્ત કોષ્ટકમાં આડી હરોળને આવર્ત કહેવાય છે. જો આવર્ત કોષ્ટક છે એમાં આડી હરોળ ખરીને એને શું કહેવાય? આવર્ત. શું કહેવાય? આવર્ત. હવે જો આડી હરોળ ખરીને એને શું કહેવાય? આવર્ત. પછી ઊભા સ્તંભને સમૂહ કહેવાય છે. તો ઊભા સ્તંભને સમૂહ કહેવાય
છે. હવે ઊભો સ્તંભ ખરો ને આ એને શું કહેવાય? સમૂહ. બરાબર. આડી હરોળને આવર્ત કહેવાય. ઊભા સ્તંભને શું કહેવાય? સમૂહ કહેવાય છે. આ ઊભા સ્તંભ ખરા ને એને શું કહેવાય? સમૂહ કહેવાય છે. હવે કુલ આવર્તની સંખ્યા 7 છે. બરાબર. આવર્ત એટલે કે આડી હરોળ. આડી હરોળની સંખ્યા કેટલી છે? આ 7. પછી સમૂહોની સંખ્યા 18 છે. જો આ જે સમૂહ ઊભા ખરા ને એની સંખ્યા કેટલી છે? 18. આવર્તની છે 7 આડી હરોળની. ઊભા સ્તંભ એટલે કે સમૂહની કેટલી છે? કોલમની. ઊભા સ્તંભ કોલમની સમૂહની કેટલી છે? 18 છે. તો લખો એની અંદર કે 1 થી 18 વડે દર્શાવાય છે. કુલ સમૂહની સંખ્યા 18 છે. બરાબર. કુલ સમૂહની સંખ્યા કેટલી? આ ઊભા કોલમની 18 છે. પછી આવર્તક્રમ ખરો ને આવર્તમાં તત્વોને મહત્તમ ક્વોન્ટમમાં આંક દર્શાવે છે. આવર્તક્રમ આવર્તમાં તત્વોને મહત્તમ ક્વોન્ટમમાં આંક દર્શાવે છે. બરાબર. આવર્તક્રમ આવર્ત કોષ્ટક ખરું ને એમાં મહત્તમ ક્વોન્ટમ આંક દર્શાવે છે. હવે જો પ્રથમ આવર્તમાં 2 તત્વો, બીજા આવર્તમાં 8 તત્વો, ત્રીજા આવર્તમાં 8 તત્વો, ચોથા આવર્તમાં 18 તત્વો, પાંચમા આવર્તમાં 18 તત્વો, છઠ્ઠા આવર્તમાં 32 તત્વો, સાતમા આવર્તમાં અધૂરો છે. સાતમો આવર્ત અધૂરો છે. પ્રથમ આવર્ત એટલે કે આડી હરોળ એમાં છે 2 તત્વો. એક આમ હશે, એક આમ હશે. પછી બીજું આવર્ત છે એની અંદર 8 તત્વો છે. પછી ત્રીજું આવર્ત એની અંદર બી 8 તત્વો છે. બરાબર. આવી રીતના. પછી છે ચોથું આવર્ત એની અંદર હશે 18 આમ કરીને. બરાબર. 18 તત્વો આવેલા છે. આવી રીતના આવર્ત કોષ્ટક તૈયાર કર્યું છે. બરાબર. ઓકે. તો આજનું આપણું આ ચેપ્ટર પૂરું થયું. જો તમને બધાને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે. થેન્ક યુ ઓલ ઓફ યુ.